આજે આપણી સાથે કાર્તિક અને તીર્થ બંને વિદ્યાર્થીઓ છે. જાણીએ થોડા એના રિવ્યુ. જી, મારું નામ કાર્તિક ચંદ્રકિયા છે. હું અંકલેશ્વરનો રહેવાસી છું. મારું નામ તીર્થ મુજબરા છે. હું સુરતનો જ રહેવાસી છું. ઓકે. સૌથી પહેલાં તો હું એમના ફાધરને કંઈક ક્વેશ્ચન્સ કરું કે પ્રદીપભાઈ, આપણે સૌ પ્રથમ વખતની મુલાકાત હતી તો એમની પહેલાં એક દિમાગમાં આવ્યું હોય કે ડૉક્ટર પ્લસ સંસ્થા આવું કંઈક કામ કરે છે, બરાબર? તો એ તમને કેવી રીતે જાણવા મળ્યું એ મારે જાણવું છે કે ડૉક્ટર પ્લસનો તમે સંપર્ક કેવી રીતે કર્યો? મને અંકલેશ્વરથી મારું બાળક છે, એમના યસ, સર છે, એમના દ્વારા અમને જાણવા મળ્યું બરાબર. કે ભાઈ અહીંયા આ એક ડૉક્ટર પ્લસ કરીને છે, ત્યાં આપણે મુલાકાત લઈએ, બરાબર, વ્યૂ લઈએ શું છે શું નથી, બરાબર, પછી કે આપણે ડિસિઝન લઈએ. ઓકે ઓકે. હા, બીજો ક્વેશ્ચન્સ મારો એ છે કે આપની મુલાકાત થઈ, ફર્સ્ટ મુલાકાત, બરાબર, અને તમે ખરેખર પહેલી મુલાકાત તો હોય નહીં. ઘણી વખત કેવું હોય કે સ્ટુડન્ટ એમના પેરેન્ટ્સ અલગ અલગ સંસ્થાઓમાં ઇન્ક્વાયરી કરતા હોય, પણ એમાંથી ફાઇનલી તમે ડિસાઇડ કરી દીધું નહીં આપણે ડૉક્ટર પ્લસમાં જ એડમિશન લેવું છે, રાઈટ? એ તમારું ડિસિઝન શું હતું? કેમ ડૉક્ટર પ્લસ જ? એ મારે જાણવું છે. તો તમને એટલો તમે વિશ્વાસ દેવડાવો કે જ્યાં સુધી તમારું બાળક ભણીને ના આવે ત્યાં સુધીની જવાબદારી અમારી, એટલે અમને વધારે ટ્રસ્ટ એમાં થયો કે આપણે મૂકવું તો અહીંયા જ મૂકવું. રાઈટ. હા, કારણ કે એઝ અ પેરેન્ટ્સને એ ચિંતા હોય કે ભાઈ આજે આપણા બાળકો બહાર જાય છે પછી શું, એનું કોણ આવું હોય છે. ઓકે, એ તો અમારી ફરજ છે ને, અમે તો ઓલવેઝ એ ફૂલફિલ કરતા રહીશું. અમારે તો બાળકનું ધ્યાન રાખવા માટે અમારે વિષય પહેલો આવે કે 100%. ધ્યાન કોણ રાખે છે. રાઈટ 100%. નેક્સ્ટ હું કાર્તિકને પૂછીશ. તમે તો અંકલેશ્વરથી બિલોંગ હતા, એટલે આપણે તો અહીંયા કોચિંગ ને એવુંમાં તમે કદાચ એટેન્ડ નહીં કર્યું હોય તો આપણે તીર્થ ઉપર જતા રહીએ. તીર્થ, તમે જ્યારે એડમિશન લીધું એમના પહેલાં સૌથી પહેલાં હું એક ક્વેશ્ચન નોર્મલ એ છે કે ગુજરાતી મીડિયમ હતું કે ઇંગ્લિશ મીડિયમ તમારે? ઇંગ્લિશ મીડિયમ. યસ. હવે આપણા ક્લાસીસની અંદર ડૉક્ટર પ્લસ સંસ્થા પર આપણે કોચિંગ કરાવતા હતા IELTSનું અને પ્રી મેડિકલનું. તો એ નહોતું કર્યું ત્યારે અને કર્યા પછી આજે તમને શું તમારામાં ઇમ્પ્રુવમેન્ટ લાગ્યું? એટલે નહોતું કર્યું ને તો એટલું બધું કોન્ફિડન્સ નહોતું, એમ લાગતું કે કરી લેવું, હા, યસ. પણ ત્યાં ગયા ને પછી ખબર પડે કે આપણા એ સામે પણ કોન્ફિડન્સ નથી આપણી પાસે, બોલી શકીએ રાઈટ. એટલે એમાં કોન્ફિડન્સ ઇમ્પ્રૂવ થયું આપણું. યસ. અને પ્રી મેડિકલના કોચિંગથી શું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું? પ્રી મેડિકલ છે એટલે ઘણું બધું જાણવા મળ્યું, નવી વસ્તુ કે મેડમ એને એક્સપિરિયન્સીસ અમે જે કર્યા હતા એ એક્સપિરિયન્સીસ સમજાવતા હતા, બરાબર, પછી બેઝિક બધું સમજાવ્યું, એટલે કોર્સથી તમને કે ઓકે. હા, એટલે અગાઉથી આપણને ખ્યાલ આવી ગયો કે મેડિકલ ફિલ્ડ આવું કંઈક હોય છે જેમાં આપણે ફ્યુચર બનાવવાનું છે, એ અત્યારથી ખ્યાલ આવી ગયો. સરસ. નેક્સ્ટ અને લાસ્ટ પ્રશ્ન હું પાછો પ્રદીપભાઈની પાસે પૂછી લઈએ કે માની લો કે એઝ અ સ્ટુડન્ટને કોઈ ડિસિઝન લેવાનું હોતું નથી ઘણીવાર કે ભાઈ બહાર ભણવા જવું છે, સ્ટુડન્ટ તો કહેતા જ હોય, પણ પેરેન્ટ્સની ઈચ્છા હોય ત્યારે જ આ બધી વસ્તુ થતી હોય છે, કારણ કે ફાઇનાન્શિયલી પણ જોવાનું છે, સાથે સાથે એમના ફ્યુચરનું પણ જોવાનું છે, કારણ કે આજે અહીંયાથી એને આપણે વિદેશમાં ભણવા માટે મોકલીએ છીએ. માની લો કે ભવિષ્યની અંદર કોઈ વિદ્યાર્થીઓ આવવા માંગે છે તો એ પણ ઘણી બધી સંસ્થાઓમાં જશે, પણ તમે તમારો રિવ્યૂ શું આપી શકો? કારણ કે તમે આજે ડૉક્ટર પ્લસ સંસ્થા સિલેક્ટ કરી છે, તો તમે એમને શું કહેવા માગશો ભવિષ્યના વિદ્યાર્થીઓને? અમે તો એટલું જ કહેવું કે ભાઈ અમને ટ્રસ્ટ હતો અમે મૂકવું છે. અમારા તરફથી જો તમને ટ્રસ્ટ હોય તો તમે એક વખત મુલાકાત લો. યસ, 100%. અને જરૂર પડે તો અમારા કોન્ટેક્ટ બી કરો. હા, આજે મારા સાધુભાઈ બેબી છે, એમને ઓસ્ટ્રેલિયા જવું છે, એટલે આજે એને જોડે જ લઈને આવ્યો છું કે ભાઈ ચાલ તું જાણ. હા, રાઈટ. તારીખમાં હું લઈને એને જોડે લઈને આવ્યો. બરાબર. એટલે એક લાઈવ એને ખ્યાલ આવે કે ખરેખર આ બધું શું છે. રાઈટ, 100%. તો ઇન ફ્યુચરના જે વિદ્યાર્થીઓ આવે એ પણ અમારી સંસ્થાનો કોન્ટેક્ટ કરી શકે છે. અને આજે તમે આ ફંક્શનમાં પણ આવ્યા, એઝ અ ડૉક્ટર પ્લસ ફેમિલીનો તમે એક પાર્ટ બન્યા છો, એ બદલ અમે ડૉક્ટર પ્લસ ટીમ વતી અમે તમને થેન્ક યુ કહેવા માગી છે. તો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. આજે આપણી સાથે તીર્થના પપ્પા પણ છે, તો એને પણ એક ક્વેશ્ચન્સ કરીએ કે તમે સૌથી પહેલાં ડૉક્ટર પ્લસ સંસ્થાનો સંપર્ક કર્યો એ કેવી રીતે કર્યો એ જાણવું છે. એમાં એવું હતું કે મારા ભાઈનો છોકરો એ ઓલરેડી ડૉક્ટર પ્લસમાં 2 વર્ષે છે. ઓકે ઓકે. હા, એટલે અમારે બીજું કંઈ પૂછવાનું આવતું નથી. હા, રાઈટ. તમને અનુભવ ઓલરેડી હતો જ. ફેમિલી મેમ્બર એક જ્યાં હતો, બરાબર, રેફરન્સમાં આપણે પૂછ્યું તો અમે કીધું કે ભાઈ કોઈ વસ્તુનો અહીંયા કોઈ ખામી રાખી નથી. બરાબર. એટલે અમારે આંખ બંધ કરીને ડૉક્ટર પ્લસ ઉપર ભરોસો રાખ્યો હતો કે ભાઈ અહીંયાથી જ અમારો છોકરો 6 વર્ષ 7 વર્ષ જે કાઢવાનું છે કાઢીએ. બરાબર. એટલે ઓલરેડી તમારા ફેમિલીમાં જ એક્સપિરિયન્સ કરી ચૂક્યા હતા કે ડૉક્ટર પ્લસ સંસ્થા કેવી રીતે કામ કરી રહી છે. સરસ. બીજું તમને એ કહેવા માંગીશ કે
તેમ છતાં તમારી ને મારી પહેલી મુલાકાત એટલે કે સંસ્થાની ફર્સ્ટ મુલાકાત હતી, ત્યાંથી લઈને આજ સુધીના આ માહોલની વચ્ચે તમને સફર કેવી રહી આજ સુધીની? એમાં એવું છે કે અત્યારે કોમ્પિટિશનનો સમય ચાલે. યસ, 100%. એટલે બધા પોતપોતાની રીતે અલગ અલગ ઓપિનિયન્સ આપતા હોય કે ભાઈ અમે તમારા છોકરાને અહીંયા મોકલો, અમે ગાઈડન્સ આપશું. પણ જ્યારે અમે ડૉક્ટર પ્લસમાં ગયા ત્યારે અમને એમ લાગ્યું કે આ એક ફેમિલી મેમ્બર તરીકે એની આખી સંસ્થા ચાલે છે. અને ત્યાં અમારે હજી આજની તારીખમાં અત્યારે અમારા છોકરાને જવાની તૈયારી છે, પણ હજી અમને એમ જ લાગે છે કે ભાઈ અમે હજી આમાં કંઈક ખામી રાખી છે કે રહી ગઈ છે, એ બધી ત્યાંથી પૂરી થઈ છે. બરાબર. એટલે અમને એવું નથી લાગતું કે ભાઈ અમે એના પેરેન્ટ્સ સીવી કે અત્યારે લગીને અમે જે જવાબદારી રાખી હતી હવે આંખ બંધ કરીને અમે ડૉક્ટર પ્લસ ઉપર ભરોસો રાખીને મોકલી શકીએ. બરાબર, સરસ. અને એક છેલ્લો પ્રશ્ન એવું કરું, કારણ કે તમારા એક્સપિરિયન્સ ઓલરેડી તમે કરી ચૂક્યા છો ડૉક્ટર પ્લસ સાથેના, તો માની લો કે નેક્સ્ટ યર આવતા વર્ષે ઘણા બધા વિદ્યાર્થીઓને એવા ક્વેશ્ચન્સ હોય, કારણ કે ઘણી બધી સંસ્થાઓ હોય છે, તો કઈ સંસ્થામાંથી જવું, આવી રીતે ઘણા બધા ક્વેશ્ચન્સ હોય પેરેન્ટ્સને અને વિદ્યાર્થીઓને બંનેને. એ લોકોને તમે શું કહેવા માગશો ભવિષ્યના વિદ્યાર્થીઓને? ભવિષ્યના વિદ્યાર્થીઓ માટે અને પેરેન્ટ્સ માટે વધારે મહત્વનું છે કે વિદ્યાર્થીઓને તો શું છે કે ભણવા માટે. હા, રાઈટ છે. ડિસિઝન પેરેન્ટ્સને લેવાનું. ડિસિઝન વધારે હોય કે ભાઈ મારા છોકરાને કઈ જગ્યાએ મોકલું બરાબર તો એને સારું રહેશે. યસ. એમાં મને એવું લાગે છે કે ડૉક્ટર પ્લસ સિવાય બીજી કોઈ જગ્યાએ મોકલાય નહીં. બરાબર. એનું કારણ છે કે એ લોકો, અમે તો અહીંયા છીએ પણ એક વ્યક્તિ ડૉક્ટર પ્લસના આખા કમિટીની અંદર એક વ્યક્તિ તો ત્યાં ઓલરેડી રશિયા રહે જ છે અને ટોટલી ગાઈડન્સ એને આપે છે. જે આજની તારીખમાં મારા ભાઈના છોકરાને આપણે ગમે ત્યારે ફોન કરીએ ત્યારે કહે કે ભાઈ અમારે પહેલાં પેરેન્ટ્સને ફોન કરવા કરતાં પહેલાં અમે ડૉક્ટર પ્લસને ફોન કરીએ. રાઈટ, 100%. અને એની પાસેથી અમે જે જવાબ કે અમારો જે પ્રોબ્લેમ હોય ત્યાં શેર કરીએ. બરાબર. બાય ચાન્સ એવું લાગે કે ભાઈ વધારે કંઈક પ્રોબ્લેમ જેવું છે અને ક્રિટિકલ છોકરાને કંઈક ફાવતું નથી, કંઈક પ્રોબ્લેમ આવ્યો હોય અને પેરેન્ટ્સને કહેવાની જવાબદારી ડૉક્ટર પ્લસ એમ લાગે કે ભાઈ અમારથી મેનેજ નહીં થાય તો બરાબર. હા, રાઈટ. એવું રેડ કેસમાં હજી લગીમાં થયું નથી. રાઈટ, રાઈટ. કે મતલબમાં જ્યાં લગી ડૉક્ટર પ્લસ છે ત્યાં લગી છોકરો ત્યાં રહી શકે. બરાબર, રાઈટ. હા, એટલે એમને અનુભવ છે, એટલે આજે એમણે ખુલીને બધી વાતો કરી અને તમે બધાએ પણ સાંભળી અને ભવિષ્યના આવનારા વિદ્યાર્થીઓ માટે પણ એમને સરસ મજાનો રિવ્યૂ આપ્યો છે. ખાસ તો બસ અમે એટલું જ લાસ્ટમાં કહેવા માગીશ કે આજે આ ફંક્શનની અંદર તમે આવ્યા અને ફંક્શનની શોભા વધારી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આવી જ રીતે આપણે એવરી યર મળતા રહીશું, સાથે રહીશું અને બધા સાથે ચાલીશું, જેથી કરીને આપણા વિદ્યાર્થીઓ એટલે કે આપણા બાળકોના ભવિષ્યના સપનાઓ પૂરા થાય. એના થશે તો તમારા ને અમારા પણ સપનાઓ પૂરા થશે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.